નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરબી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર। આજે મિત્રો સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પાઠ નંબર 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો અને વેપારી અને કારીગરો વિશે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં પ્રથમ જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે જોઈએ। પ્રશ્ન નંબર 1, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો। પ્રશ્ન નંબર 1, દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકરબા અને રોજા એમ 3 સ્થાપત્યોની આરબ શૈલી પ્રમુખ હતી। તો જવાબ છે ડી, આરબ। પ્રશ્ન નંબર 2, આગ્રા તો કે આરામબાગ, કાશ્મીર તો નિશાતબાગ, તો તેનો જવાબ આવશે સી, આરામ। ત્રીજો MCQ છે, મુંબઈ એલિફન્ટાની ગુફા મંદિર તો તાંજોર રાજેશ્વર મંદિર, તો જવાબ આવશે બી, એલિફન્ટની ગુફા। ચોથું છે, વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય, તો જવાબ છે બી, રાણીની વાવ। પ્રશ્ન નંબર 5, બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર સીદી સૈયદની જાળી, જવાબ છે એ, સીદી સૈયદની જાળી। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। 1, સ્થાપત્ય એટલે શું? તો જવાબ છે મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારો, મંદિરો, મસ્જિદો, મકરબા, વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે। સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે। પ્રશ્ન નંબર 2, રાજસ્થાનની કઈ કઈ ચિત્રશૈલીનો સુવિખ્યાત હતી? જવાબ છે રાજસ્થાનની મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી। પ્રશ્ન નંબર 3, હમ્પીને કઈ બાબતો દ્વારા હુનર કળા તથા વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય? તો જવાબ છે હમ્પીની સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજવસ્તુઓ યુરોપ સુધી જતી હતી। હમ્પીમાંથી 3 પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવ્યા છે। વળી વિદેશી મુસાફરોની માહિતીના આધારે હમ્પી હુનરકલા તથા વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું। પ્રશ્ન નંબર 4, મુગલ યુગના સ્થાપત્ય કલાના નામ લખો। તો જવાબ છે હુમાયુનો મકબરો, આગ્રાનો કિલ્લો, ફતેપુર સિક્રીનો કિલ્લો, શેરશાહનો સસારનો મકરબો, કાશ્મીરનો નિશાંતબાગ, લાહોરનો શાલીમાર બાગ, આગ્રાનો આરામબાગ, આગ્રાનો તાજમહલ, દિલ્હીનો લાલ કિલ્લો વગેરે મુગલ યુગના સ્થાપત્યના નમૂના છે। પ્રશ્ન નંબર 3, વિધાનો સાચા છે કે ખોટા છે જણાવો। પહેલું છે, રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાયેલી હતી, તો સાચું। બીજું, રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયની શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે, તો ખોટું। ત્રીજું, ઉપરકોટનું મૂળ નામ ઇલવરદુગ હતું, તો ખોટું। ચોથું, દુનિયામાં એક જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી, તો સાચું। પાંચમું, ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓના પરંપરા આજે પણ જીવંત છે, તો ખોટું। પ્રશ્ન નંબર 4, ટૂંક નોંધ લખો। પાળિયા ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે। પાળિયા સાથે કોઈ વીરગાથાઓ જોડાયેલ હોય છે। મોટે ભાગે આવા યોદ્ધાઓના પાળિયા યુદ્ધ સ્થળ અથવા તેમના મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે। આ પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે। ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠતમ ઉદાહરણો જામનગર અને ભૂચર મોરીનો સૂરજ, કુંવરબાનો પાળિયો અને સોમનાથના મંદિર અને વીર હમીરજી ગોહિલ પાળિયાનો સમાવેશ પણ થાય છે। બીજો ટૂંક નોંધ છે, મોઢેરાનું સૂર્ય મંદિર। તો ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલ સૂર્ય મંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાવવામાં આવેલ હતું। આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલ હતું કે સૂર્યનો પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુકુટના મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું હતું। પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે કે જીવતા પ્રગટતી હતી। આ મંદિરમાં સૂર્યની બહાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે। મંદિરની બહાર જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ 108 મંદિર આવેલા છે, જે ઉષા અને સંધ્યાકાળે પ્રગટની દીપમાળાને લીધે એક અનન્ય દ્રશ્ય ઊભું કરે છે। ત્રીજું છે, રાણીની વાવ। ભીમદેવ પહેલાંની રાણી ઉદયમતી દ્વારા સ્થાપિત રાણીની વાવ વિશ્વ પ્રસિદ્ધ વાવનો નમૂનો છે। શિલ્પ સ્થાપત્યના અજોડ નમૂના સમાન તથા અજાયબી સમાન 7 માળની રાણીની વાવ આજે પણ ગુજરાતના પ્રાચીન પાટણમાં છે।
રાજા ભીમદેવની રાણી ઉદયમતીને ભીમદેવના મૃત્યુ પછી તેમનું બાંધકામ કરાવેલું હતું. યુનેસ્કોએ આ વાવને વર્લ્ડ હેરિટેજનો સાઇટનો દરજ્જો પણ આપ્યો છે. ચોથું છે મુઘલ સ્થાપત્ય કલા. મુઘલ સ્થાપત્ય કલા એકદમ વિશિષ્ટ હતી. મુઘલ સ્થાપત્ય કલાનો વિશિષ્ટ નમૂનો હુમાયુનો મકબરો છે. અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેપુર સિક્રીનો કિલ્લો બંધાવ્યો હતો. શેરશાહનો સસારમોનો મકરબો આ સમયનું અગત્યનું સ્થાપત્ય છે. મુગલોએ બાગ બગીચાઓની એક આખી પરંપરા શરૂ કરી હતી, જેમાં કાશ્મીરનો નિશાંત બાગ, લાહોરનો શાલીમાર બાગ અને આગ્રાના આરામ બાગનો સમાવેશ થાય છે. મુઘલ સ્થાપત્ય કલાનું સર્વોચ્ચ શિખર શાહજહાંએ બંધાવેલ આગ્રાના તાજમહેલમાં જોવા મળે છે. દિલ્હી સહિત શાહજહાંએ બંધાવેલ લાલ કિલ્લો પણ મુઘલ સ્થાપત્ય કલાનો નમૂનો છે. મળીશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.